ચાલો આપણે ફૂલના જુદા જુદા આકાર વિશે જોયું કે કોક ફૂલ એવા હોય કે એનો આકાર વાટકી જેવો હોય, કોક ફૂલ એવા હોય કે એનો આકાર અને અમુક ફૂલ એવા હોય કે એનો આકાર પણ હવે આપણે જોઈએ કે ફૂલમાં આપણને બીજું શું શું જોવા મળે છે. તો જો આ બધા ફૂલ છે બરાબર. હવે આમાં આપણે જોઈએ તો અમુક અમુક ફૂલ એવા છે કે જેમાં વચ્ચે તમને કંઈક પાતળું પાતળું ઝીણું ઝીણું કંઈક દેખાય છે. એના વિશે તમારે ભણવામાં આવશે, આગળ જઈશો એટલે વિજ્ઞાનમાં આવશે. પણ અત્યારે જોઈએ દાખલા તરીકે જો આ ગુલાબનું ફૂલ છે બરાબર. તો જો આમાં વચ્ચે આ તમને પાતળું પાતળું દેખાય હે, ઝીણા ઝીણા તંતુ જેવું દેખાય છે. હા, તો એવું આપણે જોવાનું. પછી જો આ જોઈએ તો આ ફૂલમાં પણ છે વચ્ચે પાતળું પાતળું. પછી આપણે આ જાસૂદનું ફૂલ લઈએ તો એમાંય જો વચ્ચે આ દાંડલી નીકળી ગઈ, આ જાણે જો છે ને આ વચલો ભાગ એનો હે. તો આ બધું નિરીક્ષણ આપણે કરવાનું. પછી બીજું જોઈએ તો બધા ફૂલની પાંદડીઓની સંખ્યા અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો કરેણની પાંદડી કેટલી હોય ભાઈ? હા, અને છૂટી પાડો જોઈ કેટલી નીકળે. હાલો આમ આમ તોડો, એક એક પાંદડી તોડો 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 એટલે આપણે ખબર પડે. એમ નહીં, આને આને છૂટી પાડે, એક એક જ પાડજે, બોલતો જાજે. જો એક આમ પાડીને તોડી દે તોડી દે. આ એક, ચાર જ થઈ હરખી તે જો. પાંચમી ક્યાં ગઈ? હા, કેટલી થઈ? હા, ચલો હવે આપણે જોઈએ દાખલા તરીકે આ જાસૂદનું ફૂલ છે બરાબર. જાસૂદનું ફૂલ છે. તુલસીભાઈની પાંદડી તોડો તો કેટલી નીકળે હે? બધાને બતાવજો, તોડતા જઈજો વ્યવસ્થિત. ચાર જ નીકળી હે? સરસ, કાંઈ વાંધો નહીં. ચલો હવે આપણે ગુલાબની પાંદડીઓ જોઈ તો કેટલી થાય? તો આ તો ઘણી બધી થાય છે બરાબર ને. ના, આ તોડવાની નથી, આની તો પાંદડીઓ ઘણી બધી છે. તો જો આવી રીતે બધા ફૂલની પાંદડીઓની સંખ્યા અલગ અલગ હોય. ચલો હવે આપણે આ ફૂલ લઈએ. શેનું છે? આની પાંદડી કેટલી છે? શ્યામ તોડીને બતાય બધાને. કેટલી થઈ? હા, તો આપણે જોયું અમુકમાં 5 પાંદડી છે, અમુકમાં તો ગુલાબને એવા છે એમાં તો ગણાય જ નહીં એટલી બધી છે. પછી તે આની પાંદડીઓ આપણે જોઈએ તો આની પણ ઘણી બધી પાંદડીઓ થઈ છે ને બરાબર. પછી બીજું શું જોવાનું ફૂલમાં? તો કે અમુક અમુક ફૂલ એવા હોય કે એમાં જાણે પાછળ પાંદડા જેવું લાગે. તો જો આ ફૂલની અંદર જો 5 પાંદડીઓ દેખાતી હશે તમને. આ 1 2 દેખાય. આ પાંદડા જેવો ભાગ દેખાય લીલા કલરનો. બધા ફૂલમાં ન દેખાતો હોય, અમુકમાં દેખાતો હોય. આપણે જો આમાં છે. પછી બીજું આપણે ગુલાબનું લઈએ તો ગુલાબમાં હોય જો આ રહ્યું છે ને, દેખાય તમને આ? હા, બધા ફૂલમાં આવું ન હોય, અમુક અમુક ફૂલમાં હોય બરાબર. પછી જાસૂદનું લઈએ તો જાસૂદમાં હોય જો છે ને આ લીલી પાંદડા જેવો ભાગ. બધા ફૂલમાં આવું ન હોય. તો આપણે જ્યારે ફૂલ લઈએ ને ત્યારે આવું ઝીણું ઝીણું નિરીક્ષણ કરવાનું કે આ ફૂલનો આકાર કેના જેવો છે. પછી આમાં આવું પાંદડા જેવું દેખાય કે નથી દેખાતું. પછી એમાં વચ્ચે ઓલું પાતળું પાતળું આપણે કીધું એ તંતુ જેવી રચના જોવા મળે છે કે નથી મળતી આવી બરાબર. આવું બધું જોવાનું. હવે જોઈશો ને આવું બધું. એનો રંગ એ જોઈ લેવાનો, ક્યાં ફૂલનો રંગ કેવો હોય.